નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કંજક્શન છે એની એક્સરસાઇઝ શીખવા જઈ રહ્યા છીએ. તો આપણે શરૂ કરીએ છીએ કંજક્શન. જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. વાક્યો છે નીચેના એને જોડવાના છે. એટલે બે વાક્ય આપેલા છે એને આપણે કૌંસમાં બ્રેકેટ્સમાં આપેલા વર્ડ વડે આપણે એને જોડીશું. આમાં મોસ્ટલી સેન્ટેન્સ છે એ 10thના છે, કારણ કે આમાં રિલેટિવ પ્રોનાઉનના સેન્ટેન્સ છે એનો વધુ ઉપયોગ છે. ફર્સ્ટ આપણે જોઈશું નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર. ફર્સ્ટ સેન્ટેન્સ છે. સેકન્ડ છે પીપલ લવ હિમ વેરી મચ. તો આ વાક્ય છે એને વુમથી જોડવાનું આવશે. વુમ એટલે કોને. નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર વુમ પીપલ લવ વેરી મચ. નરેન્દ્ર મોદી એ પ્રધાનમંત્રી છે કે જેને લોકો વધુ ચાહે છે. વુમ, તો આ હિમ છે એ નીકળી જાય છે, એના બદલે આપણે શું મૂકીએ છીએ? વુમ, જેને લોકો વધુ ચાહે છે. એટલે એની આગળ શું આવશે કે નાઉન આવશે, પ્રાઇમ મિનિસ્ટર, અને વચમાં વુમ આવે છે, અને વુમની પાછળ પણ શું આવે છે? નાઉન આવે છે. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. ધ પોલીસ કોટ ધ થીફ હી હેડ સ્ટોલન મિસિસ મહેરાસ પર્સ. હવે એનો વુમ અને વુઝ ત્રણનો ઉપયોગ આપેલો છે. વુ આવશે એમાં વુ કે જે, બરાબર. ધ પોલીસ કોટ ધ થીફ હુ હેડ સ્ટોલન મિસિસ મહેરાસ પર્સ. પોલીસે ચોરને પકડ્યો કે જેણે મિસ્ટર મહેરાનું પર્સ છે ચોર્યું હતું. તો વુવાળું વાક્ય છે એ કઈ રીતે જોડાય છે કે આગળ નામ આવશે, વચમાં વુ આવે છે અને પાછળ ક્રિયાપદનો ઉપયોગ થયેલો હોય છે. અને એ વ્યક્તિ માટે વપરાયેલું હોય છે, એટલે હી છે એ નીકળી જાય છે. એની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? વુ, WHO, વુ કે જે. થર્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. નિલેશ ઇઝ અ બોય હિઝ ફાધર ઇઝ મિલિયનર. હવે નિલેશ એ છોકરો છે, હિઝ ફાધર ઇઝ અ મિલિયનર, જેના પિતા મિલિયનર છે, બરાબર. તો નરેશ ઇઝ અ બોય વુઝ ફાધર. એટલે આમાં સંબંધક સર્વનામ જે હોય છે એ નીકળી જતું હોય છે કે હિઝ છે નીકળી જશે, હર હોય તો હર નીકળી જાય છે. વુઝનો જ્યારે ઉપયોગ આપણે કરવાનો હોય છે, જેના પિતા, એટલે વુઝ ફાધર ઇઝ મિલિયનર. તો હિઝ નીકળી જાય, એની જગ્યાએ શું આવે છે? વુઝનો ઉપયોગ થાય છે. હવે સેન્ટેન્સ નંબર 4 જોઈશું. રાગિણી સ્પોક ધ ટ્રુથ નોબડી બિલીવડ હર. હવે બટ, બીકોઝ અને વાય છે. બટ એટલે છતાં. રાગિણી સ્પોક ધ ટ્રુથ, રાગિણી સાચું બોલી છતાં. બટ નોબડી બિલીવડ હર, છતાં કોઈ એનું માનતું નથી. રાગિણી સાચું બોલવા છતાં કોઈ એને વાતને માનતું નથી, એટલે બટ. એટલે બટ એ શું દર્શાવે છે કે પરસ્પર બંને વાક્યોનો વિરોધ દર્શાવે છે. સેન્ટેન્સ નંબર 5. શક્તિ વોઝ એરેસ્ટેડ હી હેડ કમિટેડ અ સિરિયસ ક્રાઇમ. શક્તિ છે એને એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને હી હેડ કમિટેડ સિરિયસ ક્રાઇમ, કારણ કે એને ગંભીર ગુનો કર્યો હતો. ધો, બીકોઝ અને વાય. હવે અહીંયા આવશે બીકોઝ, કારણ કે. શક્તિ વોઝ એરેસ્ટેડ, શક્તિને એરેસ્ટ કરવામાં આવ્યો કારણ કે. બીકોઝ હી હેડ કમિટેડ અ સિરિયસ ક્રાઇમ, કારણ કે એને સિરિયસ એટલે ગંભીર ગુનો કર્યો હતો. એટલે આમાં કારણને પરિણામ દર્શાવે છે બીકોઝ દ્વારા. સેન્ટેન્સ નંબર 6 જોઈએ. ડુ યુ નો મેરી કોમ વોઝ બોર્ન. હવે ધેટ છે, હાઉ અને વેર. તો શું આવશે? વેર, જ્યાં. ડુ યુ નો વેર મેરી કોમ વોઝ બોર્ન. શું તમે જાણો છો મેરી કોમનો જન્મ ક્યાં થયો હતો? વેર મેરી કોમ વોઝ બોર્ન. નેક્સ્ટ જોઈએ. 7. મીટ મિસ્ટર પિકાસો હિઝ પેઇન્ટિંગ્સ આર વેરી ફેમસ વર્લ્ડ વાઇડ. મીટ મિસ્ટર પિકાસો, મિસ્ટર પિકાસોને મળો. હિઝ પેઇન્ટિંગ્સ આર વેરી ફેમસ વર્લ્ડ વાઇડ. વિશ્વની અંદર ખૂબ જ એની પેઇન્ટિંગ છે પ્રખ્યાત છે. જેની પેઇન્ટિંગ એટલે શું આવશે? વૂઝ. વૂઝનો અર્થ પણ શું થાય? જેનો, જેની, જેનું, જેના, એવો અર્થ થાય, બરાબર. તો મીટ મિસ્ટર પિકાસો whose paintings are
વેરી ફેમસ વર્લ્ડ વાઇડ. તો અહીંયા હિઝની બદલે આપણે શું મૂકીશું? વુઝનો ઉપયોગ કરીએ છીએ. આ સંબંધક સર્વનામ તરીકે અહીંયા રિલેટિવ પ્રોનાઉનમાં એનો ઉપયોગ થયેલો છે. હવે સેન્ટેન્સ નંબર 8 જોઈશું. ધ બેલ રેંગ, ધ ન્યૂ પીરિયડ સ્ટાર્ટેડ. બેલ વાગી, નવો પીરિયડ શરૂ થયો. હાઉ છે, વેર છે અને વેન છે. જ્યારે બેલ વાગી ત્યારે નવો પીરિયડ શરૂ થયો. બરાબર? વેનનો અર્થ એવો થાય જ્યારે ને ત્યારે. તો વાક્યની શરૂઆતમાં આપણે વેનનો ઉપયોગ કરીશું અને પહેલું સેન્ટેન્સ પૂરું થાય છે એટલે આપણે અહીંયા વચમાં શું કરીશું? કોમા મૂકીશું. વેન ધ બેલ રેંગ, પછી અહીંયા કોમા કરવાનું છે. ધ ન્યૂ પીરિયડ સ્ટાર્ટેડ. 9 નંબર જોઈએ. ઇટ ઇઝ કીર્તિ મંદિર, ગાંધીજી વોઝ બોર્ન હિયર. ઇફ છે, બીકોઝ છે અને વેર છે. ઇટ ઇઝ કીર્તિ મંદિર વેર ગાંધીજી વોઝ બોર્ન. આ કીર્તિ મંદિર છે તે કીર્તિ મંદિર છે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. નંબર 10. જાહ્નવી કમ્સ ટુ માય હાઉસ, આઈ વિલ ગીવ હર અ પાર્ટી. ઇફ છે, બીકોઝ છે ને વાય છે. ઇફ એટલે શરત દર્શાવે છે, જો અને તો. જો જાહ્નવી મારા ઘરે આવશે તો હું તેણીને પાર્ટી આપીશ. ઇફ જાહ્નવી કમ ટુ માય હાઉસ, આઈ વિલ ગીવ હર અ પાર્ટી. Pujan will not come, he is ill. Though, because અને why. Pujan will not come, પૂજન આવશે નહીં. He is ill, તે બીમાર છે. પૂજન આવશે નહીં કારણ કે તે બીમાર છે. પૂજન will not come because he is ill. તો આમાં શું છે? કારણ અને પરિણામ દર્શાવે છે. નંબર 12 જોઈએ. ડુ યુ નો ધ રીઝન હી કમ્સ હિયર એવરી ડે? ધો, બીકોઝ અને વાય. ડુ યુ નો ધ રીઝન વાય હી કમ્સ હિયર એવરી ડે? શું તમે એ કારણને જાણો છો શા માટે તે દરરોજ અહીંયા આવે છે? વાય, શા માટે? ધ ગાર્ડ બ્લુ ધ વિશલ, ધ ટ્રેન સ્ટાર્ટેડ. ગાર્ડે વિશલ વગાડી, ટ્રેન શરૂ થઈ. જ્યારે ગાર્ડે વિશલ વગાડી ત્યારે ટ્રેન શરૂ થઈ. તો વેન ધ ગાર્ડ બ્લુ ધ વિશલ, પછી કોમાં આવશે, ધ ટ્રેન સ્ટાર્ટેડ. નંબર 14. ધ ટીચર કોટ ધ બોય, હી વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામ. વુ, વુમ અને વુઝ. ટીચર કોટ ધ બોય, શિક્ષકે છોકરાને પકડ્યો. હી વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામ, તે એક્ઝામમાં ચોરી કરી રહ્યો હતો. કે જે એક્ઝામમાં ચોરી કરી રહ્યો હતો. કે જે એટલે શું આવશે? વુ આવશે. ધ ટીચર કોટ ધ બોય હુ વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામ. નંબર 15. વૈદેહી ડિપોઝિટેડ મની, શી વોન્ટેડ ટુ જોઈન ધ સ્કૂલ ટૂર. ધો, બીકોઝ અને વાય. વૈદેહી ડિપોઝિટેડ મની, વૈદેહીએ પૈસા જમા કરાવ્યા. શી વોન્ટેડ ટુ જોઈન ધ સ્કૂલ ટૂર, તેણી શાળાની ટૂરમાં જોડાવા ઈચ્છતી હતી. તો વૈદેહીએ પૈસા જમા કરાવ્યા કારણ કે તેણી શાળાની ટૂરમાં જોડાવા ઈચ્છતી હતી. વૈદેહી ડિપોઝિટેડ મની બીકોઝ શી વોન્ટેડ ટુ જોઈન ધ સ્કૂલ ટૂર. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.